પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે તારીખ 6 થી 10 એપ્રિલ સુધી માધવપુરનો ભાતીગળ મેળો યોજાશે, જેમાં સાંસ્કૃતિક વારસો અને ધરોહરને જોવા, જાણવા અને માણવાની તક પણ મળશે। માધવપુર ગેટનો મેળો એ ગુજરાતના પ્રખ્યાત મેળા પૈકી એક છે, ત્યારે વડોદરાવાસીઓ પણ રાજ્યની આગવી સાંસ્કૃતિક પરંપરાથી અવગત થાય એ માટે અકોટા સ્ટેડિયમ ખાતે આયોજિત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં કલાકારોએ એકથી એક ચડિયાતી રંગારંગ પ્રસ્તુતિઓ રજૂ કરી હતી। વડોદરા શહેરના અકોટા સ્ટેડિયમમાં નોર્થ ઇસ્ટના વિવિધ કલા નૃત્યોના અરુણાચલ સહિત વિવિધ શહેરો, રાજ્યો અને ખાસ કરીને ગુજરાતના સુરેન્દ્રનગરનું રાસ, મહીસાગરના ટ્રાઇબલ નૃત્ય, છોટાઉદેપુરના રાઠવા, ડાંગનું ડાંગી, જોરાવરનો હુડો, પોરબંદરના ઢાલ તરવાર અને મણિયારો, પોરબંદર ગાંધીનગરનો મિશ્ર રાસ, મોરબીના ગરબા, બાલ વિસ્તારનું પઠાર, મંજીના નૃત્ય રજૂ કરી કલાકારોએ કાર્યક્રમમાં 4 ચાંદ લગાવી દીધા હતા। રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અને પ્રવાસન વિભાગની પ્રેરણા અને માર્ગદર્શનમાં જિલ્લા વહીવટી તંત્ર અને વડોદરા મહાનગરપાલિકા આયોજિત આ કાર્યક્રમમાં પૂર્વોત્તર રાજ્યો અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મિઝોરમ, મેઘાલય, સિક્કિમ, ત્રિપુરા અને નાગાલેન્ડ અને ગુજરાતના મળી કુલ 400 કલાકારોએ વડોદરામાં સૌ પ્રથમવાર સંયુક્ત રીતે ભવ્ય સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરી હતી। વડોદરાવાસીઓને મંત્રમુગ્ધ કર્યા હતા। દેશની 2 અલગ અલગ સંસ્કૃતિના કલાકારો દ્વારા સંયુક્ત રીતે પરફોર્મન્સ કરવામાં આવેલું હતું। આ સૌથી મોટી સામૂહિક સાંસ્કૃતિક કૃતિઓ હતી। ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ માધવપુર મુકામે થયા હતા, એટલે પૂર્વથી પશ્ચિમ સુધીની સંસ્કૃતિ, ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ એક ભારતની કલ્પના વર્ષો પૂર્વેની હતી। ભગવાન કૃષ્ણ દ્વારિકાથી મણિપુર અને રૂક્ષ્મણીજીના વિવાહ અહીંયા ગુજરાતમાં થાય। સાંસ્કૃતિક વિભિન્નતાઓની વચ્ચે પણ આપણી ભૂગોળ, સાંસ્કૃતિક વિભિન્નતાઓ, અંતર, આ બધું કરતા પણ આપણા એક દેશમાં એક સંસ્કૃતિ, ભલે ભાષાઓ અનેક હોય, બોલીઓ અનેક હોય, પરંતુ આપણી દેશની જે વિરાસત અને એકતા અને સાંસ્કૃતિક જે વાત છે એ માધવપુરનો મેળા આપણને એ ઉજાગર કરે છે। અત્યારે ગુજરાત સરકાર દ્વારા માધવપુરનો મેળો, ત્યાંથી પણ કલાકારો આવશે, એ એમની પ્રસ્તુતિ કરશે। 2 સંસ્કૃતિઓના મિલન સમાન આ મેળો છે। એ આખા ગુજરાતને અને આખા દેશભરની અંદર માધવપુરના મેળાની મહત્તા સમજાય એના માટેની, ને આપણા ગુજરાતમાં પણ આપણા જે મુખ્ય શહેરો છે એમાં પણ એની પ્રી ઇવેન્ટ અને એના કલાકારો ત્યાંની સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ અહીંયા આપશે, જેથી કરી આપણને પણ અનેક સંસ્કૃતિઓનો પરિચય। પૂર્વની સંસ્કૃતિઓ 7 સિસ્ટર કહીએ છીએ, તો ત્યાં આગળ ત્યાંની સંસ્કૃતિ શું છે, ત્યાંના ખાન પાન સાથે એની સંસ્કૃતિ, એટલે કે ત્યાં એની જે આપણે જેમ ગરબા છે એમ ત્યાં આગળ એ લોકો કેવી રીતે એમના તહેવારો ઉજવે છે, એ બધી વાતોનો સમન્વય સાથે એક મોટી વિરાસત માધવપુરના ગેટનો મેળો કહીએ છીએ, એની અત્યારે આપણે ગુજરાતમાં વધુમાં વધુ લોકો સુધી પહોંચે એનો આ પ્રયત્ન છે। આજે સંસ્કારી નગરી એવં કલા નગરી વડોદરાના આંગણે માધવપુર મેળાની આ સુંદર પ્રી ઇવેન્ટનું આયોજન વડોદરા મહાનગર પાલિકાના તત્વાવધાનમાં અકોટા સ્ટેડિયમ પર જ્યારે કરવામાં આવ્યું છે, ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્મિણીજીના જે વિવાહ થયા એ પ્રસંગને જીવંત કરવા માટે, પુનઃ એ પ્રસંગને આપણા હૃદયના અંદર ધારણ કરવા માટે અનેક કલાકારોના માધ્યમથી જે અહીંયા પ્રસ્તુતિ કરવામાં આવશે, આ પ્રી ઇવેન્ટના આયોજનને વડોદરા શહેરમાં ખૂબ મોટા પાયે આયોજિત કરવા બદલ વડોદરા મહાનગરપાલિકાનો ખૂબ ખૂબ હું આભાર અભિવ્યક્ત કરું છું। માધવપુરમાં તો આયોજન મોટા પાયે થાય જ છે, પણ જુદા જુદા શહેરોમાં પણ શહેરીજનો એનો લાભ લઈ શકે અને આ વિવાહ ઉત્સવને માણી શકે તે માટેનું જે આયોજન કરવામાં આવ્યું છે તે ખૂબ જ પ્રશંસનીય છે, ખૂબ જ અભિનંદનીય છે। આપણા ત્યાં એમ કહેવાય છે કે વહુ નવી આવે એ ગાય જેવી, પણ હવે આપણે એવું કહેવું જોઈએ કે વહુ હોય તો રૂકમણી જેવી।